મહેસાણા શહેરની નેત્રમ શાખા અને પોલીસ સ્ટાફની કાર્યવાહીના પરિણામે એક મહિલા મુસાફરને રિક્ષામાં ભૂલી ગયેલી કિંમતી સામાન ભરેલી બેગ હેમખેમ પરત મળી છે। સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા નંબર શોધી કાઢી પોલીસે પ્રામાણિકતા અને ટેકનોલોજીના સમન્વયથી અરજદારને તેમનો સામાન પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં એસઆઈઆરની કામગીરીની હલચલ વચ્ચે હવે મતદાર યાદી સુધારણા મુદ્દે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે। ગામના અંદાજે 1800 મતદારો પૈકી 562 જેટલા મતદારો સામે બહારની વ્યક્તિઓ દ્વારા એકસાથે વાંધા અરજીઓ કરવામાં આવતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી બાલાપીર દરગાહની કમ્પાઉન્ડ નજીક ગતરોજ એક પત્રકાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી હતી। પત્રકારને તું હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો છે તેમ કહી 9 જેટલા શખ્સે ભેગા મળી ગળદાપાટુનો માર માર્યો। એટલું જ નહીં, છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં 9 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં બડાદ પ્રાથમિક શાળા અને પીજીઆર વિદ્યાલય બડાદના સંયુક્ત ઉપક્રમે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 26 જાન્યુઆરી ગઈકાલ રાત્રે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી। બેચરાજી તાલુકાના સંખલપુર ગામની સીમા તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં 5 ખેતરોમાંથી અંદાજે 85,500ની કિંમતના ઇલેક્ટ્રિક કેબલ અને સાધનોની ચોરી કરતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખેતરમાં પાણી માટે વપરાતા બોરના કિંમતી કેબલ વાયર કાપી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સમી તાલુકાના વરાણા ગામે આવેલા આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે ચાલી રહેલા ભાતીગણ મેળામાં આઠમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા। આ દિવસે માતાજીને 150 મણથી વધુ સાનીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો। પરંપરાગત રીતે ભરાતા આ મેળાનો સોમવારે વિધિવત પ્રારંભ થયો હતો। મહાસુદ એકમથી પૂનમ સુધી ચાલતો આ મેળો વઢિયાર પંથકમાં મિની કુંભ સમાન ગણાય છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે। ખાસ કરી રોડ પરના દબાણો અને પાર્કિંગના કારણે નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે અને વેપારીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે। શહેરના 3 દરવાજા વિસ્તારથી લઈ પાનકોર નાકા સુધીના રોડ પર ગેરકાયદેસર પાથરણાવાળાઓ રોડ પર બેસી જાય છે, જેને કારણે ટ્રાફિક થાય છે અને દુકાનદારનો ગ્રાહકો પણ આવી શકતા નથી। વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। ડ્રગ્સ કેસમાં નેપાળની જેલમાં બંધ રહેલા જેનજી આંદોલન સમયે જેલમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। બેંકોકથી ગાંજાની હેરાફેરી સમયે મૂળ અમદાવાદનો ધર્મેશ જુનારા નામનો યુવક નેપાળ એરપોર્ટ પર ઝડપાયો હતો। ત્યારબાદ ત્યાંના જેલમાં બંધ હતો અને જેનજી આંદોલન સમયે ત્યાંના સ્થાનિક યુવકો નેપાળની જેલ તોડી ભાગતા ધર્મેશ પણ ફરાર થઈ ગયો હતો। ગુજરાતમાં 15,000 સહિત દેશભરમાં 8 લાખ બેંક કર્મચારી આજે 5 ડે વીક અને પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે, જેને કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે। વર્ષ 2015થી ચાલી રહેલી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરી રેલી યોજી હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।